નમસ્કાર 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 પીટીસી એટલે કે ડીએલએડ કરેલા મિત્રો માટે મિત્રો અહીંયા એક સારા સમાચાર આવી રહ્યા છે. તો સૌપ્રથમ તો તમામ ડીએલએડ પાસ કરેલા તમામ ઉમેદવારોને બેસ્ટ ઇન એજ્યુકેશન વતી હું હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું. તો મિત્રો ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો અમે શિક્ષણ મંત્રી શ્રી સચિવાલય ગાંધીનગર ને મિત્રો આવેદન આપ્યું છે કે તમે જોઈ શકો છો. ખાસ વિદ્યાર્થીઓ ભેગા મળી અને મિત્રો આવેદનપત્ર આપ્યું છે. વિષય છે ટેટ 1 ની પરીક્ષા માટે વધારે સમય ફાળવવા માટે તથા ડીએલએડના બીજા વર્ષના વિદ્યાર્થીને ટેટ 1 ની પરીક્ષાના ફોર્મ ભરવા માટે માન્ય ઠેરવવા તથા ફોર્મ ભરવાના દિવસો આપવા બાબત ટેટ 2 માટે પણ કહી શકાય ટેટ એસ અને ટેટ એચએસનું આયોજન માટે પણ મિત્રો રજૂઆત થઈ ગઈ છે. તો મિત્રો એ પણ ફાયદો છે કે ફરીવાર ટેટ 2 ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની પરીક્ષા એપ્રિલ માસ સુધી મિત્રો લેવાઈ જશે એવી સંભાવના છે. આદરણીય સાહેબ શ્રી સવિનય જણાવવાનું કે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ટેટ 1 ની પરીક્ષાની જાહેરાત આપવામાં આવી છે. જે પરીક્ષા માટેનો નવો અભ્યાસક્રમ 8 ઓક્ટોબર 2025ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આપ સાહેબશ્રીને અભ્યાસક્રમ તૈયાર કરવા માટે 2 મહિનાથી વધારે સમય લાગ્યો. તે જ અભ્યાસક્રમની તૈયારી માટે વિદ્યાર્થીઓને તેનાથી પણ વધારે ઓછો સમય આપ્યો એ કઈ રીતે યોગ્ય અને ન્યાયી છે? આપ સમજાવશો તથા ડીએલએડ દ્વિતીય વર્ષના ઉમેદવારોને ટેટ 1 માટે ફોર્મ ભરવાની પરવાનગી આપશો એવી અપેક્ષા. નવા અભ્યાસક્રમ તથા સીટેટ અભ્યાસક્રમને અનુસરીને નક્કી કર્યો છે તો ત્યાં ઓછામાં ઓછા 4 મહિનાની આસપાસ સમય આપવામાં આવે છે. જ્યારે આપણે અભ્યાસક્રમ તદ્દન નવો આપવા છતાંય માત્ર 32 દિવસ ફોર્મ ભરવાની અંતિમ તારીખથી આપવામાં આવ્યા છે. તો આપ સાહેબશ્રીને આગ્રહપૂર્વક વિનંતી છે કે પરીક્ષાની તારીખ ફેબ્રુઆરી મહિનાના પાછળના પખવાડિયામાં રાખવી. તો મિત્રો આ જે આયોજન છે એમાં ચેન્જિંગ કરવા માટે પરિપત્ર કર્યો છે, રજૂઆતો કરી છે વિદ્યાર્થીઓ દ્વારા. ભવિષ્યમાં યોજનાર ટેટ 2 ટાટ સેકન્ડરી તથા ટાટ હાયર સેકન્ડરી પરીક્ષામાં પણ બીએડના દ્વિતીય વર્ષના ઉમેદવારોને લાયક ઠેરવવામાં તેમજ તે તમામ પરીક્ષાઓની પણ જાહેરાત આપ્યાની દિવસ ઓછામાં ઓછા 4 મહિના એટલે કે 120 દિવસનો સમય આપવામાં આવે તે વિનંતી છે અને ત્યારથી તેનો કાર્યક્રમ આપવામાં આવે જેથી ઉમેદવારને તૈયારી કરવાની સગવડ આપવાની અનુકૂળતા થાય. આ પરીક્ષાઓ અનિયમિત લેવાની હોવાથી માતાઓ બહેનો વધારે હોવાથી નોકરી ધંધા તથા ઘર પરિવારની જવાબદારીમાંથી સમય ફાળવવા આગોતરું આયોજન થઈ શકે. લી ગુજરાતના બીએડ ડીએલએડ પીટીસી કરેલા ટેટ ટાટની તૈયારી કરતા ઉમેદવારો. તો મિત્રો તમે અહીંયા પરિપત્ર જોઈ શકો છો. સવિનય નકાર રવાના થઈ ગઈ છે. અધ્યક્ષ શ્રી સચિવ શ્રી રાજ્ય પરીક્ષા બોર્ડ સેક્ટર 21 ગાંધીનગર, નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી કચેરી ગાંધીનગર, સચિવ શ્રી શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર, મુખ્યમંત્રી સચિવાલય ગાંધીનગર. તો મિત્રો ખાસ તો બીજા વર્ષના મિત્રોને પરીક્ષા આપવાની તક મળે માટે રજૂઆત થઈ છે. પરંતુ મિત્રો સરકાર છે એ કોઈનું સાંભળતી નથી એ આપણને ખબર છે, બરાબર છે. સરકાર શું નિર્ણય આપશે સમય બતાવશે. પણ મિત્રો તમે તમારી તૈયારી ચાલુ રાખજો. સમય અનુકૂળતાએ માહિતી મળી જશે. અને મિત્રો બીએડ કરેલા ઉમેદવારો ટેટ 2 ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા આવવાની તૈયારી છે. એપ્રિલ મહિનામાં યોજાશે એવી સંભાવના છે. તો એ મિત્રો પણ તૈયારી ચાલુ કરી દેજો, બરાબર છે. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.